બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ આજે પાલનપુર જીડી મોદી કોલેજ સંકુલ ખાતે ચિત્રનું કલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। તો અહીં સંસ્થાના પ્રિન્સિપાલ સાહેબ સાથે આજે આપણે રૂબરૂ થઈ રહ્યા છીએ અને આ આજના કાર્યક્રમ વિશેની માહિતી એમના જોડેથી લઈએ। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત MA પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના ચિત્ર વિભાગ દ્વારા દર વર્ષે ચિત્રકલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। અમારી આ MA પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં ચિત્રકલા વિભાગ સિવાય અન્ય બે વિભાગમાં પણ ડિગ્રીના કોર્સ ચલાવવામાં આવે છે, જેમાં સંગીત સાથે પણ ડિગ્રીનો કોર્સ કરી શકાય છે અને ડ્રામા સાથે પણ ડિગ્રીનો કોર્સ કરી શકાય છે। એ જ રીતે ચિત્રકલા સાથે પણ ડિગ્રીનો કોર્સ કરી શકાય છે। તો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો ચિત્રકળા પ્રત્યે રસ જાગે અને આ બનાસકાંઠા જિલ્લાના જુદી જુદી શાળાઓમાંથી અહીંયા વિદ્યાર્થીઓ દર વર્ષે પાર્ટિસિપેટ થાય છે। ચાલુ વર્ષે લગભગ 1600 જેટલા વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે।
આ સ્પર્ધાને આપણે 5 કેટેગરીમાં વેચી દઈએ છીએ, જેમાં એ કેટેગરી, બી કેટેગરી, સી, ડી અને ઈ, જે એજ પ્રમાણે એટલે કે ઉંમર પ્રમાણે આમાં પાર્ટિસિપન્ટ્સને આપણે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અને એ રજીસ્ટ્રેશનથી વિદ્યાર્થીઓ આમાં ભાગ લેતા હોય છે. આમાં દરેક કેટેગરીને માં આપણે બહુ માતબર ઇનામ પણ વિદ્યાર્થીઓને આપતા હોય છે, જેમાં પ્રથમ નંબરને 2000, દ્વિતીય નંબરને 1500 અને તૃતીય નંબરને 1000 રૂપિયાનું ઇનામ પણ આપીએ છીએ. અમારો આશય આ ચિત્ર સ્પર્ધા કરવા પાછળનો આશય એ ચિત્રકલામાં જે વિદ્યાર્થીઓ પોતાની રુચિ પ્રમાણે એ પોતાની કળાને અહીંયા પ્રદર્શિત કરે એ માટેનો હોય છે. બહારથી નિર્ણાયકોને બોલાયા છે, જેમાંથી બરોડાથી આવેલા MS યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી નંદુભાઈ રાઠવા, રાજુભાઈ પટેલ અને અનિલ થંભાઈ આવા ઊંચા દરજાના ઇન્ટરનેશનલી કક્ષાના એક્લેમ્ડ આર્ટિસ્ટને આપણે અહીંયા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અહીંયા ઇન્વિટેશન આપેલું છે. અને એ જ રીતે પાલનપુરમાં પણ બહુ જાણીતા એવા રમણીક રાવલને પણ આપણે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઇન્વાઇટ કરેલા છે. દર્શક મિત્રો, આજે આ જીડી મોદી કોલેજમાં જે ચિત્ર સ્પર્ધા થઈ રહી છે એમાં બાળ ભૂલકાઓ પોતાની કલાકૃતિઓ રજૂ કરી રહ્યા